જી નમસ્કાર। ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે અને ચૂંટણીના શ્રી ગણેશ પણ થઈ ગયા છે, ત્યારે આજ રોજ ચાંગા ગામમાં આણંદના લોકસભાના સાંસદ એવા લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ પણ જાહેર સભા સંબોધવા આવ્યા છે, ત્યારે આપણે ચૂંટણી સંદર્ભે એમની સાથે પણ સીધી વાત કરીશું। જી મિતેશભાઈ નમસ્કાર। નમસ્કાર સૌ દર્શક મિત્રોને। હું આપને પૂછવા માંગુ છું કે ફરીથી આપની ઉપર ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે, ફરીથી આપણને જે ટિકિટ આપી છે, તો આપના કામોને લઈને શું પ્રજા સમક્ષ શું કહેશો? રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગુજરાતના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા મહામંત્રી સંગઠનના એવા રત્નાકરજી અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે, આણંદ જિલ્લાના સૌ સંગઠનના પદાધિકારી, સંગઠનના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી હોય, પૂર્વ ધારાસભ્યશ્રી હોય, ચાલુ ધારાસભ્યશ્રી હોય અને સંગઠનના સૌ પદાધિકારી, આણંદ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આણંદના જિલ્લાના કાર્યકર્તાઓ જે મારી પર વિશ્વાસ મૂકી અને ફરીથી જ્યારે મને ઉમેદવારી તરીકેની ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યો છે, ત્યારે સૌ ગામડાઓમાં પ્રચાર પ્રસાર કરી રહ્યો છું। ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના જે કામો છે, દેશ માટે, દેશને સુરક્ષિત રાખવા માટે, દેશની જનતા માટે દરેક યોજનાઓ છે, દરેક યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચી છે। પ્રધાનમંત્રીજી દરેકના દિલમાં વસેલા છે, કારણ કે એમને કામ કર્યા છે, દેશના હિત માટે કામ કર્યા છે, દેશના નાગરિકો માટે કામ કર્યા છે અને દેશના નાગરિકો ઈચ્છી રહ્યા છે કે ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનશે। દરેક જણ ઈચ્છી રહ્યા છે। પહેલેના વડાપ્રધાનો હતા એ દેશ માટે કામ નતા કરતા, દેશના નાગરિકો માટે કામ નતા કરતા। આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના નાગરિકો માટે કામ કર્યું છે, દેશના નાગરિકોને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે અને વિકાસના કામો સાથે અમે આજે ગામડે ગામડે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ। વિકાસ કર્યો છે, વિશ્વ ફલક પર દેશને લઈ ગયા છે, ત્યારે અમે સૌ ગામમાં જઈ શકીએ છીએ। અમારા ધારાસભ્ય કમલેશભાઈ પેટલાદના હોય, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રદીપભાઈ હોય, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન આદરણીય કાંતિભાઈ પણ સાથે અમારી સાથે દરેક જગ્યાએ પ્રચાર પ્રસારમાં આવી રહ્યા છે। પૂરી ટીમ સાથે અમે ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા છીએ અને ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે। એના લીધે આણંદની સીટ અમે જે ટાર્ગેટ રાખ્યું છે 5 લાખથી વધુ સીટોથી, 5 લાખથી વધુ મતોથી જીતીશું। અમે 5 લાખથી વધુ મતોથી જીતીશું। જી મિતેશભાઈ, પેટલાદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજનભાઈ પટેલ સાહેબ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા છે, તો એ વિશે શું કહેશો? શું તમને લીડ વધશે કે ઘટશે? આદરણીય નિરંજનભાઈ પટેલ 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, ખૂબ મોટો અનુભવ છે અને ટેલિફોનિક એમની સાથે જ્યારે ચર્ચા વિચારણા કરી હતી, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી એ ખૂબ સારી રીતે કામ પણ કરશે। એનાથી ભારતીય જનતા પાર્ટીને પણ ફાયદો થશે। ખંભાતના ધારાસભ્ય જે કોંગ્રેસના હતા ચિરાગભાઈ પટેલ, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને એમનું નામ પણ ધારાસભ્ય તરીકે ફરીથી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જાહેર કર્યું હશે, ત્યારે બંને જગ્યાએ અને પૂરા આણંદ જિલ્લામાં કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારા સાથે જોડાયા છે। 22મી જાન્યુઆરીએ જ્યારે રામ ભગવાનના અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું, પૂરો ભારત દેશ રામમય બની ગયો, ત્યારે પણ કોંગ્રેસના નેતાઓ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ગલત એમના જે સ્ટેટમેન્ટ હતા, એના લીધે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જી, આપણે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાથે વાત કરી। આઝાદ મીડિયા લાઈવ, અમિત પારેખ, આણંદ।